અંકલેશ્વરના અંડાળા ગામની લૂંટેરી દુલ્હન 4 લોકોને પરણી પરત નહીં જઈ છેતરપિંડી કરતા વરરાજા સહિત પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। બનાસકાંઠા ડીસા ખાતે રહેતા ગોકુળ પ્રજાપતિના સાળા સાથે ₹3 લાખ નક્કી કરી નવઘણ ઉર્ફે ગોવિંદ દેસાઈ, રમેશ પ્રજાપતિ અને સોનુ દરિયાબેની યુવતી સાથે લગ્ન કરાવ્યા, જે બાદ યુવતીને મરણ પ્રસંગનું બહાનું બતાવી પરત અંડાળા ખાતે બોલાવી દીધી અને 2 મહિના હોવા છતાં પરત નહીં મોકલી છેતરપિંડી કરી। તો આવી જ રીતે આ લૂંટેરી દુલ્હન સહિત તેની ગેંગે 4 ઇસમોને 4 વરરાજાઓ સાથે છેતરપિંડી કરતા 3 વરરાજાઓના પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લૂંટેરી દુલ્હન અને તેની ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। મારું નામ ગોકુળભાઈ પ્રજાપતિ છે। ગોકુળભાઈ જેતાભાઈ પ્રજાપતિ। અમે બનાસકાંઠા જિલ્લાના છીએ, ડીસા ગામના। આ છે મારા શાળા, એમની જો અહીંયા લગ્ન કરાવ્યા હતા, તો અંધારા ગામ છે લગ્ન કરાવ્યા। અંધારા ગામમાં તો અમે 3 લાખ ને 5,000 રૂપિયા આપ્યા। છોકરી 4 દિવસ અમારે ત્યાં રહી અને પછી અહીંયા મરણનું બહાનું કાઢી અને છોકરી પાછી બોલાવી। હવે 2 મહિના થઈ ગયા, છોકરી મૂકતા નથી। 2 દિવસ 4 દિવસ 2 દિવસ 4 દિવસ આમ કરતા કરતા 2 મહિના કાઢી નાખ્યા। અને જે અમારા કોન્ટેક્ટમાં હતા એ બધા ગોવિંદભાઈ છે, સોનુબેન છે, દરિયામાંથી ગોવિંદભાઈ, નવગણભાઈ નામ છે એનું, ઓરિજિનલ નામ નવગણભાઈ છે। નવગણભાઈ શિવરીના, બનાસકાંઠામાં શિવરી ગામ છે, એ આના છે। નહીં લાગતો ફોન, બ્લેક લિસ્ટમાં નંબર નાખી દીધા। બીજો સોનુ છે, એને અમને બ્લોકમાં નાખી દીધા। ત્રીજો આપણી દરિયામાંથી, એ બધા અંધારાના છે, અંકલેશ્વર અંધારા। ત્યાં તો અમને ગયા તો ત્યાં કોઈ મળતું નથી અને એમ 4 આટા મારે। એમનું હું સુરત રહું છું, સુરત થી 4 આટા મારે તોય મને કાંઈ મળ્યું નથી। હા, પોલીસ ફરિયાદ કરી, પોલીસ ભરૂચમાં કરી, હા ભરૂચમાં કરી પોલીસમાં ફરિયાદ, પણ હવે સાહેબ ઈ ચેક કરે છે। હા, 2 દિવસ રોકાવાનું કીધું સાહેબ। પ્રજાપતિ મુળાભાઈ માલોત્રા, ધાનેરા। અમે અહીંયા સુરત આવ્યા રમેશભાઈ રાજોડાવાળા પ્રજાપતિના કહેવાથી। 1 ને 2 થી 3 વાર આવ્યા। ત્રીજી વાર અમારે લગ્નનું પાકું થયું અને સુરતમાં જઈ નકલી સોગંદનામા કરાવી છોકરીને મૂકી અમારી સાથે 3 દિવસ પછી છોકરી અમદાવાદથી ભાગી ગઈ હતી। 2,30,000। હા, નહીં, વાત થઈ હતી અમારે 2,50,000 ની। અમે 2,30,000 ભર્યા, 20,000 રૂપિયા બાકી છે। અત્યારે આરોપી મેન રમેશભાઈ રાજોડાવાળા પ્રજાપતિ અત્યારે નવસારી રહે છે। એમને ફોન કર્યો તો કે છોકરી આવવા તૈયાર છે। બીજો આરોપી ગોવિંદભાઈ દેસાઈ, એ શિયોરી। અમારા 4 પાર્ટી હતી। હા, અત્યારે 3 પાર્ટી હાજર છે। અમે ફરિયાદ નહીં આપી, અમારા પહેલા જે બનાવ બન્યો એને ફરિયાદ આપી છે, પણ અમે એના ભેગા જ છીએ। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।